સૌ પ્રથમ તો રવજીભાઈ ચુડાસમા આ ગામનો આગેવાન છું. આ પુલ બનાવવા માટે બહુ અમારી અથા મહેનત હતી. ત્યારે અહીંયા નદીમાં પાણી આવે ત્યારે વડિયા જવા માટે બહુ મુસીબત થતી હતી. અવર જવર કરવા માટે બહુ તકલીફ રહેતી હતી. જેથી અમારા ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાને અમે રજૂઆત કરી કે અમને એક પુલ બનાવી આપો. ત્યારે એમને બહુ મોટી ગ્રાન્ટ આપી અને આ પુલ બનાવવામાં આવ્યું છે. ત્યારે 1 વર્ષથી આ કામ ચાલુ છે. હાલમાં આ પુલ એકદમ નબળું બન્યું છે અને 1 વર્ષથી કામ ચાલુ છે. કામ કરતા નથી. માણસોને વડિયા જવા માટે, વાહનોને, એસટીને અને અમારા ગામથી ગોંડલ યાર્ડમાં માલ જતો હોય એ માલ જવા માટે પૂરેપૂરી મુસીબત છે. હમણાં ચોમાસાનો સમય આવી ગયો, 15 જૂન બેસી ગઈ. તો હવે આ વરસાદ થાય તો માણસો હાલીને જાય ક્યાંથી? દવાખાને જવું તો અન્ય કોઈ કામે જવું હોય તો પૂરેપૂરી મુસીબત પડશે. અને એકદમ તદ્દન કામ નબળું પડ્યું છે. પહેલાં અમે આમ થઈને હાલતા હતા, હવે હાંડિયાની જેમ હાલશું.